નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર SN કોલેજના મેદાનમાં ભવ્ય આદિજાતિ જન ઉત્કર્ષ 2024નું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ પ્રાર્થના સાથે મહોત્સવનો આરંભ થયો અને ખાસ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ વિશેષ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ અધ્યક્ષ પદ પર બેસીને કાર્યક્રમને સફળપૂર્વક માર્ગદર્શન આપ્યું। આ મહોત્સવનો મુખ્ય હેતુ હતો જનજાતિનો ગૌરવ ઉજવવો અને બિસ્માર મુંડા જેવા આદિજાતિ નાયકના જીવન અને યોગદાન પર પ્રકાશ પાથરવો। મંત્રીશ્રીએ આ પ્રસંગે સરકારશ્રીએ જનજાતિ વિકાસ માટે ચલાવેલ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી અને જનજાતિની ગૌરવ ગાથાને ઉજાગર કરી। આ પ્રસંગે આદિજાતિ કલાકારોએ લોકનૃત્ય અને ગીતોની ભવ્ય પ્રસ્તુતિ આપી। આદિજાતિ લોકનૃત્યોની રમઝટે કાર્યક્રમને આનંદમય બનાવી દીધો અને શ્રોતાઓએ પણ તેનો ભરપૂર આનંદ માણ્યો। મહોત્સવમાં રાખવામાં આવેલ વિશિષ્ટ સ્ટોલમાં આદિજાતિ સંસ્કૃતિના વિવિધ નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા। પીઠોચિત્રો અને ભીંતચિત્રો, આદિવાસી આભૂષણો અને માટીના વાસણો, કુદરતી ઔષધિઓ અને વાંસની રચનાઓ। મહેમાનોને અને નાગરિકોએ આ સ્ટોલની મુલાકાત લીધી અને પરંપરાગત ચીજવસ્તુઓની ખરીદી કરી। મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવો જેવા કે માનનીય ડૉક્ટર કુબેર ડિંડોર સાહેબ, મલકાબેન પટેલ, ભૂપેન્દ્રભાઈ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભયસિંહભાઈ તડવી અને અન્ય રાજકીય હોદ્દેદારો તથા અધિકારીઓએ મહોત્સવને ગૌરવમય બનાવ્યો। મહોત્સવના અંતે શ્રોતાઓએ આદિજાતિ ગૌરવગાથાને, સાંસ્કૃતિક વારસાની માહિતી મેળવી અને પરંપરાગત ગૌરવ ભરેલી ગાથાઓને સમર્થન આપ્યું। આદિજાતિ જન ઉત્કર્ષ 2024 દ્વારા આપણી સંસ્કૃતિ અને પરંપરાનું ઉઠમણું થયેલું છે। આ ભવ્ય યોજન દ્વારા આદિજાતિ ગૌરવ અને વિકાસના પથ પર નવું પ્રેરણાદાયી પગલું ભરાયું છે।